કોચીનથી દહેજ ટેન્કરમાં લાવેલો 6 મેટ્રિક ટન પ્રોપલિન ગેસ ચોરાતા ટ્રાન્સપોર્ટરે ટેન્કર ચાલક વિરુદ્ધ દહેજ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. મુંબઈના ઘાટકોપર ખાતે રહેતા અને એચટીસી લોજિસ્ટિકના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રોનક મનુ નવાનીના ગેસ ટેન્કરો દહેજ અંબેટા અને દીપક ફિનોલેક્સ કંપનીમાં ઓર્ડર પર ચાલે છે. તેમના એક ટેન્કર પર મોહમ્મદ ઇમ્તિયાઝ ખુશ મોહમ્મદ ખાન રહેવાસી શિવાન બિહાર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. દરમિયાનમાં તેમને દીપક ફિનોલેક્સ કંપનીમાંથી કેરળના કોચીન ખાતે આવેલી બીપીએલ રિફાઇનરીમાંથી પ્રોપલિન ગેસ ભરી લાવવા માટે ઓર્ડર મળ્યો હોય તેમનો ડ્રાઈવર ટેન્કર લઈને કોચીન ગયો હતો, જ્યાંથી તેણે ટેન્કરમાં 20.210 મેટ્રિક ટન પ્રોપલિન ગેસ ભરી દહેજ દીપક ફિનોલેક્સ કંપનીના ગાડી પાર્ક કરી ભાગી ગયો હતો. બાદમાં ટેન્કર ખાલી કરાવતા તેમાંથી કુલ ₹5.91 લાખનો પ્રોપલિન ગેસ ઓછો હોવાનું જણાવ્યું હતું, જેના પગલે ટ્રાન્સપોર્ટર રોનક નવાનીએ ડ્રાઈવર વિરુદ્ધ ગેસ સગેવગે કરવા સબબની ફરિયાદ દહેજ મરીન પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.